हेलो स्टूडेंट, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ તેના સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે। जो यहाँ अपने साबित करवानी है शू साबित करवानुं छे कि 3 + 2 वर्गमूळ 5 इने असमय संख्या माटे साबित करवानी छे। कई संख्या असमय संख्या। तो जो सौथी पहला हूँ शू काम करीश, 3 + 2 वर्गमूळ 5 ने हूँ समय संख्या साबित करवानी कोशिश करीश। जो समय संख्या साबित न थाय तो ऑटोमेटिक शू साबित थई जशे कि 3 + 2 वर्गमूळ 5 कई संख्या छे, असमय संख्या छे। तो सौथी पहला आपणे धारणा करीशुं। धारणा एटले आपणे मानी लो कि धारो कि 3 + 2 वर्गमूळ 5 ए समय संख्या छे। धारो कि मानी लो कि 3 + 2 वर्गमूळ 5 कई संख्या छे, समय संख्या छे। હવે જો 3 + 2 वर्गमूळ 5 समय संख्या હોય તો તેને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય। तो તેને તો a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય। તો આપણે લખીશું 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે, તો તેને આપણે a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય। मतलब તેને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય। અને અહીં a અને b કઈ સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે। કઈ સંખ્યા છે? યાદ રાખજો, અહીંયા a અને b ને આપણે કઈ સંખ્યા માનીશું? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા। તો આપણે લખીશું અહીં a અને b अविभाज्य पूर्णांक संख्या छे। આપણે અહીં a અને b ની કઈ સંખ્યા માનીશું? અવિભાજ્ય પૂર્ણાંક। અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય એટલે જે સંખ્યા પોતાના જ ગણવામાં આવે, અને પૂર્ણાંક मतलब જે સંખ્યા માઈનસ પણ હોય, जीरो पण होय અને ધન સંખ્યા, બધી ઋણ ધન જીરો બધી સંખ્યાનો સમાવેશ થાય, જેને પૂર્ણાંક સંખ્યા કહેવાય। તો અહીં a અને b કઈ સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા। અને હંમેશા યાદ રાખજો, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હંમેશા કઈ સંખ્યા હોય? સમય સંખ્યા જ હોય। અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હંમેશા કઈ સંખ્યા હોય? સમય સંખ્યા જ હોય। હવે જો મારે 3 ને મારે બરાબરના આમકા લઈ જવા છે। 3 ને મારે બરાબરના આમકા લઈ જવા છે, मतलब મારે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવા છે 3 ને। તો 3 શાના સંબંધમાં છે? 3 ના આગળ કોઈ નિશાની ના આપેલી હોય તો શેની નિશાની ગણીશું આપણે? સરવાળાની નિશાની। કઈ નિશાની? સરવાળાના સંબંધમાં છે। તો ડાબી બાજુ જમણી બાજુ લઈ જઈશ તો ગણિતનો નિયમ છે કે સરવાળામાં હોય તો શેમાં આવી જાય? બાદબાકીમાં આવી જાય। તો આપણે 3 ની બરાબરના પેલી મકા લઈ જઈએ, જમણી બાજુ લઈ જઈએ। 2 + વર્ગમૂળ 5 ને આપણે કરતા બનાવી દઈએ, a ભાગ્યા 2 તો એમને લખી દઈએ। 3 ને બરાબર આપણે જમણી બાજુ લાવીશું, શેના સંબંધમાં આવી જશે? બાદબાકીના સંબંધમાં આવી જશે, -3 થઈ જશે, -3। હવે જો 3 ના નીચે કોઈ સંખ્યા ન લખેલી તો એક તો ગણાશે જ, એક તો ગણાશે જ। હવે 2 વર્ગમૂળ 5 તો એમને લખી દો, 2 વર્ગમૂળ 5 તો એમને લખી દો। હવે જો a નો એક સાથે ચોકડી ગુણાકાર કરી દઈએ, a નો એક સાથે ગુણાકાર કરી દઈએ, b નો 3 સાથે ગુણાકાર કરીએ અને b નો 1 સાથે ગુણાકાર કરીએ। જો a નો 1 સાથે ગુણાકાર, a કા a, a का a, माइनस 3 × 2 એટલે 3b 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 ભાગ્યા 2 का b। આ ચોકડી ગુણાકાર કરી લેશું। a નો એક સાથે a का a માઈનસ વચવાળી નિશાની તો એમને રાખીશું, વચવાળી નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં। b × 3b ભાગ્યા 2 का b એટલે આપણે આ ચોકડી ગુણાકાર કરી દીધું। હજુ પણ જુઓ, મારે વર્ગમૂળ 5 ને ખાલી વર્ગમૂળ 5 ને મારે કરતા રાખવા છે, 2 ને હજુ પણ મારે જમણી બાજુ લઈ જવા છે, 2 ને પણ મારે ડાબી બાજુ રાખવા નથી, તેને પણ જમણી બાજુ લઈ જવા છે। તો 2 વર્ગમૂળ 5 સાથે કયા સંબંધમાં છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કયા સંબંધમાં છે? બોલો। તો યાદ રાખજો, 2 અને વર્ગમૂળ 5 ના વચ્ચે કોઈ નિશાની નથી, અને કોઈ નિશાની ના આપેલી હોય તો 2 વર્ગમૂળ 5 સાથે શાના સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે। તો શામાં આવી જશે? આપણે જમણી બાજુ લઈ જઈશું, શામાં આવી જશે? ભાગાકારમાં આવી જશે। तो वर्गमूल 5 ने આપણે કરતા બનાવી દઈએ, a - 3b તો એમને લખી દઈએ। નીચે b તો હતા જ, b તો પડેલા જ હતા। આપણે 2 ને હવે જમણી બાજુ લાવીશું તો ભાગાકારમાં આવશે, પણ શામાં ભાગાકારમાં જે b ના સાથે તો ગુણાકારના સંબંધમાં આવી જશે।
તો 2b થઈ જશે. કેટલા થશે? 2b. તો આપણે વર્ગમૂળ 5 ને અહીંયા કરતા બને તો a - 3b ભાગ્યા 2b. હવે જો જે આપણને આ સંખ્યા જે આપેલી છે એ સમય સંખ્યા છે a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? બોલો. તો જો અહીં સંખ્યાનો અંશ પણ છે અને છેદ પણ છે. તો આ કઈ સંખ્યા છે? a - 3b ભાગ્યા 2b. આ કે પૂરી સંખ્યા કઈ છે? સમય સંખ્યા છે. યાદ રાખજો કઈ સંખ્યા છે? સમય સંખ્યા. તમે એમ કહેશો કે a અને b તો કઈ સંખ્યા છે? a અને b ની જગ્યા પર તો કોઈ સંખ્યા જ આપેલી નથી. તો આપણે આગળ ભણીને આવે કે a અને b ને આપણે કઈ સંખ્યા ધારી છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા. અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા હંમેશા કઈ સંખ્યા હોય? સમય સંખ્યા હોય. તો આખી a - 3b ભાગ્યા 2b એ કઈ સંખ્યા છે? બોલો. સમય સંખ્યા છે. તો જો હવે આ સાઈડને આ a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 5 એ કઈ સંખ્યા થાય? સમય સંખ્યા થાય. શા માટે? વચમાં આપણે શેની નિશાની પાડી છે? ઇક્વલ ટુ ની નિશાની પાડી છે. અને ઇક્વલ ટુ નો મતલબ શું થાય કે આ મગા જમણી બાજુ જેવી સંખ્યા મતલબ જમણી બાજુ સમય સંખ્યા હોય તો ડાબી બાજુ પણ કઈ સંખ્યા આવવી જોઈએ? સમય સંખ્યા. સમય સંખ્યા હોવી જોઈએ. જમણી બાજુ અસમય સંખ્યા હોય તો ડાબી બાજુ પણ કઈ સંખ્યા હોય? અસમય સંખ્યા હોય. ઇક્વલ ટુ નો મતલબ એ થાય કે બંને સાઈડ કેવી સંખ્યા છે? એક સમાન સંખ્યા છે. તો અહીં આપણે લખીશું કે a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે. સૌથી પહેલા આપણે લખીશું કે અહીં a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે. તો વર્ગમૂળ 5 પર કઈ સંખ્યા હોય? સમય સંખ્યા હોય. શા માટે? જ્યારે જમણી બાજુ સમય સંખ્યા છે તો ડાબી બાજુ પણ કઈ સંખ્યા હોય? સમય સંખ્યા હોય. પરંતુ જો આપણે વર્ગમૂળ 5 ને તો પહેલા દાખલામાં શું સાબિત કરીને આવ્યા? અસમય સંખ્યા સાબિત કરીને આવ્યા. નહીં આપણે વર્ગમૂળ 5 ને કઈ સંખ્યા સાબિત કરવી છે? સમય સંખ્યા. તો આ તો શું થઈ ગયું? શું થઈ ગયું? વિરોધાભાસ ઊભું થઈ ગયું. પહેલા દાખલામાં વર્ગમૂળ 5 ને આપણે શું સાબિત કર્યું હતું? અસમય સંખ્યા. નહીં વર્ગમૂળ 5 શું સાબિત થાય છે? સમય સંખ્યા સાબિત થાય છે. તો અહીં શું થયું? વિરોધાભાસ ઊભું થાય છે. વિરોધાભાસ ઊભું થવાના કારણે તો આપણે શું કર્યું કે અહીં વર્ગમૂળ 5 તો અસમય સંખ્યા છે. આગળના દાખલામાં આપણે અસમય સંખ્યા સાબિત કરીને આવ્યા તો અહીં વિરોધાભાસ ઊભું થાય છે. તેથી આપણે જે ધારણા કરી કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે એ આપણી ધારણા શું છે? ખોટી છે. તો સમય સંખ્યા સાબિત ન કરી શક્યા તો ઓટોમેટિક શું સાબિત થઈ જશે કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો આપણે લખીશું કેવી રીતે લખીશું? જો તમને સમજાવીને હું લખી દઉં. આપણે લખીશું અહીં a - 3b ભાગ્યા 2b એ સમય સંખ્યા છે. તો વર્ગમૂળ 5 પણ સમય સંખ્યા હોય. પરંતુ વર્ગમૂળ 5 તો કઈ સંખ્યા છે? આપણે પહેલા દાખલામાં વર્ગમૂળ 5 ને તો કઈ સંખ્યા સાબિત કરીને આવ્યા? અસમય સંખ્યા સાબિત કરીને આવ્યા. પરંતુ વર્ગમૂળ 5 તો અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. તો અહીં વિરોધાભાસ ઊભું થાય છે. તો અહીં વિરોધાભાસ ઊભું થાય છે. તેથી આપણે કરેલી ધારણા ત્રણ પ્લસ 2 વર્ગમૂળ 5 3 + 2 વર્ગમૂળ 5 સમય સંખ્યા છે તે ખોટી છે. માટે સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે.
સમય સંખ્યા સાબિત ન કરી શક્યા તો કઈ સંખ્યા સાબિત થઈ જશે? અસમય સંખ્યા છે. એ અસમય સંખ્યા છે. તો આપણે ભાઈ 3 + 2 વર્ગમૂળ 5 ની અસમય સંખ્યા સાબિત કરી નાખી. તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. જો તમે આ બે તરાના જે આપણે સાથે 1.2 માં બે તરાની સાબિતી છે તો આપણે જે પહેલા દાખલો ભણ્યો તે તરા એક તરાની સાબિતી આવશે ને એક સાબિતી આપણે દાખલામાં બે તો આ બે અલગ અલગ સાબિતી. હવે બધા દાખલામાં આ બે તરાની સાબિતી આવશે. ખાલી આ બે દાખલા યાદ કરવાની તમારે જરૂર છે. બાકીના બધા દાખલાઓ તમને ઈઝીલી આવડી જશે. તો આ બે દાખલા વગર વ્યવસ્થિત તૈયારી કરી નાખજો. ખાસ સ્ટાન્ડર્ડ વાળો તો ખાસ તૈયારી કરવાની છે કે બોર્ડની એક્ઝામમાં તમારા દાખલા પૂછાય છે. તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલો સમજાયો હશે. જો દાખલો સમજાયો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.